हाय फ्रेंड्स, स्वागत है तमारू हार्दिक सर क्लास में। मित्रों, आज आप नेक्स्ट टॉपिक तरफ आगे बढ़ीए छे जेनेटिक्स में। मित्रों, जेनेटिक्स में एक टॉपिक है वटाणाना बीजना आकार अने तेना स्टार्च कणों संश्लेषण कई रीते थाय छे ए आपणे समझवानुं छे। तो मित्रों, जनरली ज्यारे आपणे बात करीए छीए, हूँ एक जनीन लઉં છું તમારી સામે, बराबर। અહીંયા આવેલા જો જનીનનું કાર્ય પૂછવામાં આવે તો યાદ રાખો, અહીં આવેલું જનીન વટાણાના બીજના આકારનું શું કરે છે મિત્રો? નિયંત્રણ કરશે, બરાબર। એટલે કે વટાણાનું બીજ ગોળ હોય કે ખરબચડું હોય એનો ટોટલી આધાર અહીં આવેલા બી ઉપર રહેલો છે। એ જ રીતે અહીં આવેલું જનીન યાદ રાખજો મિત્રો, આ જે કેપિટલ બી દેખાય છે એ પ્રભાવીપણાનું રજૂ કરે છે લક્ષણ, અને અહીંયા સ્મોલ બી છે એ પ્રચ્છન્નપણાનું લક્ષણ રજૂ કરે છે, બરાબર। તો ચલો, અહીં આવેલું બી છે પાછું બીજું એક કાર્ય પણ કરે છે। શું? તો યાદ રાખવાનું છે, જે વટાણા હોય એ વટાણાના બીજમાં સ્ટાર્ચ કણોના નિર્માણનું શું કરે છે? નિયંત્રણ કરે છે। ક્લિયર છે મિત્રો? વટાણાના બીજના આકારનું નિયંત્રણ પણ બી દ્વારા થાય છે, એ જ રીતે વટાણાના બીજમાં સ્ટાર્ચ કણોના નિર્માણનું કાર્ય પણ બી દ્વારા થાય છે। આમ એક જ જનીન દ્વારા એક કરતાં વધારે કાર્યોનું શું જોવા મળે છે? નિયંત્રણ। સમજો છો? એક જ જનીન દ્વારા એક કરતાં વધારે કાર્યો અથવા વધારે લક્ષણોનું નિયંત્રણ જોવા મળતું હોય છે। તો ચલો સમજીએ એને એક ચોક્કસ ઉદાહરણ દ્વારા। સપોઝ મેં એક જનીન પ્રકાર લીધો છે તમારી સામે, અને એની સામે આપણે સમજવા લઈએ છીએ સ્વરૂપ પ્રકાર। મિત્રો, જે જનીન પ્રકારમાં પહેલું ઉદાહરણ લઉં છું, કેપિટલ બી। તમે જોઈ શકો છો એ મુજબ આ બંને કેવા કહી શકીએ છીએ? સમયુગ્મી। ક્લિયર છે મિત્રો? સમયુગ્મી છે। તમને થતું હશે કે સર આ બંને શું કાર્યો કરવાના છે? તો આ બંને હાજર હોય એવા સંજોગોમાં જે વટાણાના બીજ હશે એ કેવા બને છે? ગોળ બને છે। બીજું, આ બંનેની હાજરીના કારણે જે સ્ટાર્ચ કણો છે એ પણ કેવા બનશે? મોટા કદના બને છે। ક્લિયર છે? કેપિટલ બી જો જનીન હાજર હોય તો સ્વરૂપ પ્રકાર કેવા જોવા મળે? ગોળ બીજ, અને સ્ટાર્ચ કણો કેવા કદના બને છે? મોટા કદના। બીજી એક સિચ્યુએશન લઉં છું, કેપિટલ બી અને સ્મોલ બી। આ બંને છે કેવા કહી શકો છો મિત્રો? વિષમ યુગ્મી કહી શકીએ છીએ। વિષમ યુગ્મી છે, એનું કાર્ય શું છે? તો આના સેમ ટુ સેમ ગોળ બીજ બનાવે છે, પણ અહીંયા સ્ટાર્ચ કણો કેવા હોય? તો મોટા કદના નહીં, કેવા બનાવે છે? મધ્યમ કદના સ્ટાર્ચ કણો બનાવે છે। ત્રીજી એક સિચ્યુએશન આપું છું હું, સ્મોલ બી। આ કેવા કહેવાના છે? પાછા સમયુગ્મી કહેવાના છે। અહીં આવેલા જો બંનેની વાત કરીએ તો યાદ રાખવાનું છે, ગોળ બીજ બનતા નથી। કેવા બીજ બને છે? ખરબચડા બીજ બને છે। અને એ મધ્યમ કદના સ્ટાર્ચના કણો પણ નથી बनता। કેવા બને છે? નાના કદના સ્ટાર્ચ કણો નિર્માણ થાય છે। તો તમે જોઈ શકો છો, જેમ જેમ જનીન પ્રકારમાં ફેરફાર થાય છે, અહીં આવેલા સ્વરૂપ પ્રકારમાં ચોક્કસ પ્રકારના ફેરફારો જોવા મળે છે, બરાબર। યાદ રાખો, અહીંયા આવેલા જો વચ્ચેવાળા લક્ષણની વાત કરીએ તો વચ્ચેવાળા લક્ષણમાં શું થાય છે? તો અહીંયા કે કેપિટલ બી પણ હાજર છે અને સ્મોલ બી પણ હાજર છે। તમે જોઈ શકો છો કે ભાઈ જે કેપિટલ બીના કારણે તમે આપણે કહીએ તો ગોળ બી છે હાજર તમને જોવા મળે છે, પણ અહીંયા એક કેપિટલ બીનો અભાવ થવાના કારણે જે સ્ટાર્ચ કણો મોટા કદના જોવા મળતા હતા એ હવે તમને કેવા કદના જોવા મળવા લાગ્યા છે? મધ્યમ કદના। મતલબ અહીંયા આવેલો વચ્ચેવાળો વિસ્તાર છે, અહીંયા જુઓ, એ ચોક્કસ પ્રકારનું પ્રભાવી લક્ષણો જ અસર કરે છે, અહીંયા ચોક્કસ પ્રકારના પ્રચ્છન્ન લક્ષણો જ અસર કરે છે, પણ એ વચ્ચે પરિસ્થિતિ એવી આવી છે કે પ્રભાવીએ અસર કરે છે અને પ્રચ્છન્ને અસર કરે છે। જો એકલો પ્રભાવી અસર કરતું જ હોત તો અહીંયા સ્ટાર્ચ કણો કેવા બનવાના હતા? મોટા બન્યા નથી, મધ્યમ કદના બન્યા છે, ડિક્રીઝ થયું છે। મતલબ અહીંયા આવેલો વચ્ચેવાળો વિસ્તાર શું રજૂ કરે છે? અપૂર્ણ પ્રભુતાની રજૂઆત કરે
છે. ક્લિયર છે? અહીંયા બુકમાં લખ્યું છે કે જે પ્રભુતા છે એના ઉપર ચોક્કસ પ્રકારના ઘટકો આધારિત હોય છે. બુકમાં લખ્યું છે એ પ્રમાણે જે જનીનની નીપજ છે, જે જનીનની નીપજ છે એ પ્રભુતાનું કેવું લક્ષણ ન કહેવાય, સ્વાયત્ત લક્ષણ કહી શકીએ નહીં. સ્વાયત્ત લક્ષણ એટલે કે ઓટોનોમસ, બરાબર, જાતે થતું હોય એવું લક્ષણ તમે કહી શકતા નથી. બરાબર, તો કયું લક્ષણ છે અથવા તો કોના પર આધાર રાખે છે? તો અહીંયા કીધું છે કે જ્યારે જનીન એક કરતાં વધારે લક્ષણોનું નિયંત્રણ કરતું હોય, અને એક કરતાં વધારે લક્ષણોનું નિયંત્રણ થતું હોય એના કારણે કોના ઉપર અસર થતી હોય? સ્વરૂપ પ્રકાર. એક જ જનીન છે તો એક જ લક્ષણ પર અસર કરવાનું છે, પણ અહીંયા એક જનીન શું બતાવ્યું છે? એક કરતાં વધારે લક્ષણોનું નિયંત્રણ કરે છે, પરિણામે સ્વરૂપ પ્રકારમાં શું જોવા મળે છે? ફેરફાર. બસ એ કોના ઉપર આધાર રાખતું હોય છે? પ્રભુતા પર આધાર રાખતું હોઈ શકે છે. બરાબર, એટલે લખ્યું છે અહીંયા શું? અપૂર્ણ પ્રભુતા. એક હોય તો સિમ્પલી પ્રભુત્વ જળવાવાનું છે, પ્રભાવી જ કહી શકો છો, પણ એક કરતાં વધારે થયું ત્યારે પ્રભુતા પર આંગળી આવી ગઈ. બરાબર, એટલે અહીંયા શબ્દ વાપર્યો છે અપૂર્ણ પ્રભુતા. ક્લિયર છે? તો આ થઈ ગયું વટાણાના બીજના આકાર અને તેમાં સ્ટાર્ચ કણોનું સંશ્લેષણ. મિત્રો, જોઈ લઈએ છીએ નેક્સ્ટ થિયરી, જેનું નામ છે દ્વિસંકરણનો પ્રયોગ અથવા તો બે જનીનોનું વારસાગમન. મિત્રો યાદ રાખો, આપણે જે પહેલો પ્રયોગ ભણ્યા એક સંકરણનો પ્રયોગ, એની અંદર પેઢીમાં માત્ર એક જ લક્ષણ ઉતરતું હતું, કાં તો છોડ ઊંચા રહેતા કાં તો છોડ નીચા રહેતા. મધ્યમ કદનું કોઈ ઉદાહરણ તમને મળ્યું નહોતું. ત્યારબાદ અહીંયા વાત કરીએ છીએ બે સંકરણમાં, મતલબ આ જે દ્વિસંકરણનો પ્રયોગ છે એની અંદર જે આવનારી પેઢી મળવાની છે, જે સંતતિ મળવાની છે, એની અંદર માત્ર એક લક્ષણ આગળ વધવાનું નથી. કેટલા લક્ષણો આગળ વધવાના છે? બે. એટલે તો કહીએ છીએ બે લક્ષણોનું વારસાગમન થવાનું છે. કઈ રીતે? સમજી લઈએ મિત્રો. તો અહીંયા બે જનીનોના વારસાગમનની અંદર આપણે એક્ઝામ્પલ લેવાનું છે આકાર અને રંગનો. કોનો આકાર અને કોનો રંગ? તો વટાણાના બીજનો આકાર અને બીજનો રંગ. બરાબર, સપોઝ હું વાત કરું છું એના આકાર. બરાબર, આકાર માટે તમને આપી દઈએ છીએ કેપિટલ આર, તો કેવો કહી શકો છો? ગોળ બીજ. અને એ જ રીતે સ્મોલ આર લઈએ તો કેવા બીજ લેવાના છે મિત્રો? ખરબચડા બીજ લેવાના છે. બરાબર, અહીં આવેલું જે ઉપરનું લક્ષણ છે પ્રભાવી છે, નીચેનું લક્ષણ છે એ પ્રચ્છન્ન છે. ત્યારબાદ બીજું લઈ લઈએ છીએ રંગ, બીજનો રંગ. એમાં લઈએ છીએ કેપિટલ વાય. વાય ફોર યલો, આર ફોર રેડ. અહીંયા વાય એટલે કહી દઈએ છીએ પીળા બીજ, અને સ્મોલ વાય બરાબર કહીએ છીએ લીલા બીજ. બરાબર, સોરી, અહીંયા વાય બરાબર કહીએ છીએ લીલા બીજ. અહીંયા ઉપર આવેલો જે વિસ્તાર છે એટલે કે પીળા બીજની વાત કરીએ છીએ તો એ લક્ષણ કેવું છે? પ્રભાવી. અને લીલા રંગની વાત કરીએ તો એ લક્ષણ કેવું કહી શકો છો? પ્રચ્છન્ન. બરાબર, મતલબ આર છે, કેપિટલ આર છે એ સ્મોલ આર પર પ્રભાવી છે, કેપિટલ વાય છે એ સ્મોલ વાય પર પ્રભાવી છે. ચલો સંકરણની પ્રક્રિયામાં જોઈ લઈએ છીએ આપણે. સપોઝ પી છે, બરાબર, કોની કોની વચ્ચે સંકરણ કરવાનું છે એ જોઈ લઈએ છીએ આપણે. તો સપોઝ આપણી જોડે આપેલું છે ગોળ બીજ અને ખરબચડા બીજ. બરાબર, તો અહીંયા કેપિટલ આર, સ્મોલ આર. ક્લિયર છે? અહીંયા નેક્સ્ટ લઈએ છીએ કેપિટલ વાય, સ્મોલ વાય. સંકરણની પ્રક્રિયામાં જોડાઈએ એ પહેલાં એનું શું થાય છે? અર્ધીકરણ. કેમ કે જન્યુઓ નિર્માણ કરવા પડશે. તો અહીંયા જે જન્યુઓનું નિર્માણ થયું છે એ કેપિટલ આર અને સ્મોલ આરનું થયું છે. અહીંયા જે જન્યુઓનું નિર્માણ થવાનું છે એ કેપિટલ વાય અને સ્મોલ વાય થવાના છે. ક્લિયર છે? હવે અહીંયા આવેલા જન્યુઓનું શું થશે? યુગ્મન. મતલબ
સંકરણની પ્રક્રિયા જોવા મળે છે. બરાબર. સંકરણ થયું તો એને પરિણામે જે સંતતિ મળી એ તમને કંઈક આવી મળે છે, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય. આ મળે છે F1. હવે જે આ F1 મળે છે એને આપણે ક્યાં લઈ જવાનું છે? પુનેટ સ્ક્વેરમાં, અને તમારે મેળવવાની છે શું હવે? F2. પ્રશ્ન એ છે કે તમને જે આ F1ના સભ્યો મળ્યા છે એનો ઉપયોગ કરીને તમે એ જન્યુઓ બનાવશો કઈ રીતે? બરાબર. હું સમજાવું છું, ખરેખર એ રીતે થાય તો નહીં, પણ યાદ રાખવા માટે જન્યુઓ તમારા રેડી થઈ જશે. સપોઝ અહીંયા આર, આર અને વાય, વાય લખેલું છે ને, છૂટા પાડી દો. ક્લિયર છે? પહેલાંને પહેલી સાથે જોડો તો કેપિટલ આર, કેપિટલ વાય. તો અહીંયા પહેલું જન્યુ બની ગયું કેપિટલ આર, કેપિટલ વાય. પહેલાંને બીજા સાથે જોડી દો, કેપિટલ આર, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ વાય. ક્લિયર છે? પહેલાંનું પહેલાં જોડે, પહેલાંનું બીજા જોડે. ચલો, બીજાને પહેલાં સાથે કે સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, અને બીજાનું છેલ્લા જોડે સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. યાદ રાખો, મેં આ સંકરણ કરેલું નથી, મેં માત્ર તમને જન્યુઓ કઈ રીતે મેળવાય એ બતાવ્યા છે. આજે ઉપર F1 આવ્યું, બરાબર. આ સ્વફલન હતું, સોરી પરફલન હતું. હવે તમારે એનું સ્વફલન કરાવવાનું છે. તો સ્વફલન માટે જે જન્યુઓની જરૂર પડશે, બસ એ મેં જન્યુઓ તમને મેળવી આપ્યા છે. આવી રીતે કોઈપણ પ્રકારના જન્યુઓ તમે મેળવી શકો છો. સેમ ટુ સેમ જન્યુઓ અહીંયા કોપી મારો. કેપિટલ આર વાય, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. ક્લિયર છે? ચલો, આને દૂર કરીએ છીએ. અહીંયા હવે એનું સંકરણની પ્રક્રિયા થવી જોઈએ. પહેલાંનું પહેલાં જોડે, પહેલાંનું બીજા જોડે, પહેલાંનું ત્રીજા જોડે અને પહેલાંનું ચોથા જોડે. આવડ્યું? પહેલાંનું પહેલાં જોડે હું કરું એકવાર. કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. ક્લિયર છે? પહેલાંનું બીજા જોડે. જે બાજુ જાઓ, આ બાજુ જાઓ તો પણ ચાલશે, આ બાજુ જઈએ તો પણ ચાલશે. આર અને આર, કેપિટલ આર, કેપિટલ આર, વાય અને વાય, કેપિટલ વાય. આ બાજુ કયો છે? સ્મોલ વાય. સરસ. ભેગા કરવાના છે. ઇન શોર્ટ, આર એની જોડે આવશે સ્મોલ આર, પછી છે કેપિટલ વાય, અહીંયા પણ છે કેપિટલ વાય, અહીંયા આવશે કેપિટલ આર, અહીંયા સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. ક્લિયર છે? ચલો, આ બાજુ કેપિટલ અને સ્મોલ બોલ્યામાં થાકી ના જતા, સાથે સાથે કરતા રહેજો. આ બાજુ છે કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ બાજુ કેપિટલ આર, કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. આ બાજુ કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. છેલ્લામાં કેપિટલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. ક્લિયર છે? ચલો, આ બાજુ લઈએ છીએ તો કેપિટલ પહેલાં રાખવાનો પ્રયત્ન કરજો, બાકી ચાલશે. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. આ બાજુ કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. અહીંયા સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. બરાબર. ચલો, છેલ્લામાં છે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ બાજુ કેપિટલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. આની અંદર કેપિટલ આર, સ્મોલ આર, અહીંયા કેપિટલ વાય, અને છેલ્લે રહેશે સ્મોલ વાય, અને છેલ્લામાં આવશે સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ વાય. ક્લિયર છે? હવે આપણે એમના લક્ષણો લઈએ છીએ. તમને મેં પ્રભાવી પ્રચ્છન્ન એડવાન્સમાં કીધેલા જ છે. જ્યાં તમને કેપિટલ આર દેખાઈ જાય, ઇન શોર્ટ ગોળ જ બોલાય, ભલે સ્મોલ હાજર હોય કે ના હોય, કંઈ લેવા દેવા નથી. હા, ઉપરવાળું ના હોય તો આનું લક્ષણ બોલી શકો છો. સેમ અહીંયા કેપિટલ વાય પ્રભાવી છે, એટલે જ્યાં કેપિટલ વાય બોલાય ત્યાં પીળા બીજ જ કહેવાય. હા, આ ના હોય એ વખત શું કહેવાના? લીલા બીજ. તો ચલો, અહીં આપણે શોર્ટમાં લખીએ છીએ આર મતલબ મિત્રો ગોળ, વાય મતલબ પીળા,
ગોળ અને પીળા, ગોપી લખ્યું છે શોર્ટમાં, ગોળ અને પીળા. આ બાજુ આવીએ, આર એટલે ગોળ તો છે જ, અહીંયા કેપિટલ વાય છે અને સ્મોલ એ છે. શું લેવાનું? કયો પ્રભાવી છે? કેપિટલ વાય. તો આ બાજુ લેવાનું છે ગોળ અને પીળા. અહીંયા પણ જુઓ મિત્રો, કેપિટલ આર સ્મોલ આર, કયો લેવાનું? પ્રભાવી કેપિટલ છે એટલે ગોળ. અહીંયા શું કહેવાનું છે? કેપિટલ વાય, પીળા. બરાબર. અહીંયા પણ શું આવશે? ગોળ અને પીળા. આવડી ગયું તમને. આ બાજુ લો, કેપિટલ આર છે ગોળ, કેપિટલ વાય છે પીળા, કેપિટલ આર ગોળ, સ્મોલ વાય આવ્યો. શું કહેવાનું છે? સ્મોલ વાય માટે જોઈ લો તમે, લીલા બીજ, તો ગોળ અને લીલા. આ બાજુ જોઈ લો મિત્રો, કેપિટલ આર છે એટલે ગોળ તો છે જ, અહીંયા કેપિટલ વાય છે એટલે પાછા પીળા જ કહેવાના છે. આ બાજુ જોઈ લો, કેપિટલ આર છે સ્મોલ આર, પ્રભાવી કેપિટલ આર છે તો અહીંયા કહેવાનું ગોળ. વાયમાં જોઈ લો, સ્મોલ છે બંને, તો શું કહેવાના? લીલા. આ બાજુ જોઈ લો, કેપિટલ આર છે એટલે પાછા ગોળ આવ્યા, બંને કેપિટલ વાય છે એટલે પીળા કહેવાના. અહીંયા કેપિટલ આર છે પાછો એટલે ગોળ, પાછો કેપિટલ વાય છે એટલે શું કહેવાના? પીળા. ક્લિયર છે? આ બાજુ સ્મોલ આર આવી ગયો છે, સ્મોલ આર, કેપિટલ આર નથી. સ્મોલ આર માટે તમે જોઈ લો, ખરબચડા, તો એ લખી દઈએ છીએ ખ, ખરબચડાનો ખ લખું છું, બધું અહીં સમાવી શકાતા નથી. કેપિટલ વાય છે એટલે કરવાના છે પીળા. અહીંયા પાછો સ્મોલ આર છે એટલે ખરબચડા, અને પાછા શું લખવાનું છે? પીળા. ક્લિયર છે? આ બાજુ લઈએ છીએ કેપિટલ આર, તો પાછા ગોળ આવ્યા, પાછા પીળા લઈ શકો છો. અહીંયા ગોળ છે પણ સ્મોલ વાય છે એટલે કહેવાના લીલા. અહીંયા શું આપેલું છે તમને? સ્મોલ આર એટલે કહેવાના છે ખરબચડા, અને કેપિટલ વાય છે એટલે પીળા. અહીંયા સ્મોલ આર એટલે ખરબચડા, સ્મોલ વાય એટલે કેવા? લીલા. હા, છેલ્લો ખલી આવ્યા. બરાબર. ચલો, WWEમાં ના જતા રહેતા, ખલી યાદ આવ્યું એટલે. હવે મિત્રો આના સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારની આપણે એક લિસ્ટ બનાવી દઈએ છીએ. પહેલાં આપણે સિમ્પલી લઈ લઈએ છીએ એના સ્વરૂપ પ્રકાર કયા કયા છે. બરાબર. તો ચલો, સ્વરૂપ પ્રકારની અંદર પહેલું તમને એક પ્રકાર મળ્યો છે ગોળ, સીધા લખી દઈએ છીએ આપણે, ગોળ અને પીળા. બરાબર. ચલો, બીજું એક લક્ષણ તમને મળ્યું હશે ગોળ અને લીલા. ત્રીજું એક લક્ષણ મળ્યું આપણને ખરબચડા અને પીળા. અને છેલ્લું મળ્યું ખરબચડા અને લીલા, ખલી શોર્ટમાં લખેલું છે, ખપી શોર્ટમાં લખેલું છે, ગોલી અને ગોપી, ગોપી ગોલી ખપીન ખલી. બરાબર છે. તો ચલો જોઈ લો, ગોળ અને પીળા કેટલા છે? ગોળ અને પીળા કેટલા છે? ગોળ અને પીળા ગણીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. ક્લિયર છે? તો 9 છે. બરાબર. ટોટલ કેટલા છે? 16. 16માંથી 9 આપણી જોડે ગોળ અને પીળા આવી ગયા છે. ક્લિયર છે? ચલો, એના પછી આપણે લઈએ છીએ ગોળ અને લીલા. ગોળ અને લીલા 1, ગોળ અને લીલા 2. બીજા ક્યાં છે? દેખાય છે? હા, આ રહ્યા ગોળ અને લીલા. કેટલા રહ્યા મિત્રો? 3. ગોળ અને લીલા 3. 16 3 ગોળ અને લીલા છે. પછી કહે છે ખરબચડા અને પીળા. ખરબચડા અને પીળા ક્યાં છે? તો આ ખરબચડા અને પીળા, ખરબચડા અને પીળા, આ રહ્યા ખરબચડા અને પીળા. બરાબર. તો કેટલા થયા? 3. 16માંથી 3 ખરબચડા અને પીળા છે. અને છેલ્લા બે ખલી તો કેટલો હોય? એક જ હોય, વધારે રાખ્યા નથી ભાઈ આપણે. તો ચલો, અહીંયા 1 16 1. બરાબર. તો ખરેખર તમારો રેશિયો આનો કેવો હોય? 9:3:3:1. બરાબર. 9:3:3:1. બરાબર. આ છે દ્વિસંકરણનો રેશિયો. યાદ રાખવાનું છે, MCQમાં તમને પૂછાઈ શકે છે, થિયરી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. દ્વિસંકરણનો રેશિયો કેટલો છે? 9:3:3:1. હવે
આ જે મેં રેશિયો તમને આપ્યો છે એ સ્વરૂપ પ્રકારનો આપવાનો છે, બરાબર. હવે તમારે એક હોમવર્કમાં શું કરવાનું છે, મને આનો જનીન પ્રકારનો રેશિયો આપવાનો છે. જનીન પ્રકારનો રેશિયો આપીને કોમેન્ટમાં જણાવો, અથવા તો પર્સનલ નંબર પર તમે મને મોકલી શકો છો. ક્લિયર છે? બહુ લાંબો રેશિયો આવશે, એ તમારા પર છોડું છું. તો આ થઈ ગયો દ્વિસંકરણનો પ્રયોગ. આશા છે કે તમને આવડી જશે.